મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટથી। રાજકોટ ગ્રામ્યમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। એક બાજુ ટિકિટની ખેંચતાણ, એમાં રાજકોટના લોધિકા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર હવે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। નિશિત ખૂંટ લોધિકા બેઠકથી ભાજપના ઉમેદવાર તરીકે ભરશે ફોર્મ। રાજકોટ ગ્રામ્યમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે। કોંગ્રેસે નિશિત ખૂંટના પત્નીને કસ્તુરબા ધામથી આપી છે ટિકિટ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ફોન લાઈન પર। વધુ એક ઝટકો કોંગ્રેસને લાગી શકે છે, શું વધુ માહિતી? ચોક્કસ રાજકોટ ગ્રામ્યની અંદર કોંગ્રેસને મોટો ઝટકો। એક લડાયક નેતા છે નિશ્ચિત ખૂંટ, છેલ્લા 1 વર્ષથી તે જે રોડ રસ્તાને લઈને પોતાના વિસ્તાર ત્રંબા વિસ્તારની અંદર વિરોધ પ્રદર્શન કરતા હતા। તેમને અચાનક કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ જે કર્યો છે અને ટિકિટ ની જે કમિટમેન્ટ થયું હોવાની વાતને લઈને તે લોધીરા બેઠકથી તેઓ ફોર્મ ભરવાના છે। મેન્ડેટ પણ તેના નામનું આવવાની હોવાની અત્યારે પ્રાથમિક હકીકત સામે આવી રહી છે। તેમના પત્ની પણ જે ભાજપમાં ભળી જશે, એટલે કે કોંગ્રેસને જે આ વિસ્તાર સરદાર પંથકની અંદર 2 બેઠકો પર જે મોટો ઝટકો લાગી શકે છે। અને કોંગ્રેસના એક યુવા કાર્યકર્તા છે, યુવા આગેવાન છે, આ વિસ્તારની અંદર ખેડૂત પરિવારમાંથી આવે છે, ખેડૂત આગેવાન છે અને અત્યાર સુધીની અંદર 1 વર્ષની અંદર તેને અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે। પરંતુ પોતાનું નામ મોટું થતાની સાથે જ ભાજપ દ્વારા તેમને ઓફર કરવામાં આવી। નિશિત ખૂંટ ભાજપનો ખેસ ધારણ કરી તેમના પત્નીને પણ કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે। 2 ટિકિટ આપવા છતાં તેમને જે ભાજપની અંદર અત્યારે પ્રવેશ કરી ચૂક્યા છે। કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ।